કે ભાઈ વિષયમાં જે 9/3/2025 રોજ જે મિટિંગ થવાની છે એના વિશે ઘણા ચમચાઓ એવું કહે છે કે ભાઈ આ રાજકીય સ્ટન્ટ છે. તો મારે એ ચમચાઓને એ કહેવું છે, જ્યારે ઘટના બની અને એવી તો અસંખ્ય ઘટનાઓ બની છે, બરાબર છે, ત્યારે જે આપણે અમુક વ્યક્તિને આગળ નીકળ્યા છે એમાંથી કયો ચમચો અહીંયા આવ્યો. હું તો સરકારના ચમચા જ કહું કે કયો ચમચો અહીંયા આવ્યો. ન્યાય માટે આપણે જો લડત આપવાની થાય ને તો અમે કઈ તન મન ધનથી અમે મદદ કરશું. અને કોઈને પણ કોઈ પ્રકારની બીવાની કોઈ જરૂરત નથી. કોઈ પણ એવા રાજકીય ફોન આવે, કોઈ પણ દબાણ આવે એવાથી બીવાની જરૂર નથી. ગુજરાતમાં 9 માર્ચના રોજ કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જો કે આ સંમેલનના પ્રથમ ચરણની અંદર, એટલે કે જ્યારે સંમેલનની પહેલા જે બેઠકોનો દોર છે એ દોરની અંદર 2 અલગ અલગ ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને વિવાદ અને વિખવાદ શરૂ થયા છે. જો કે આ વિવાદ અને વિખવાદની વચ્ચે પણ સંમેલન યોજાવાનું છે અને એ સંમેલનને લઈને કોળી ઠાકોર સમાજના એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિછિયા ખાતે 9 માર્ચના રોજ યોજાનાર કોળી ઠાકોર સમાજના મહાસંમેલનને લઈને હવે સોશિયલ મીડિયાઓમાં અનેક ચર્ચાઓની વચ્ચે એક યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ યુવક કહી રહ્યો છે કે આ સંમેલનની અંદર ન માત્ર ગુજરાત પરંતુ આ સંમેલનની અંદર રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી પણ કોળી ઠાકોર સમાજના આગેવાનો અને લોકો આ સંમેલનમાં જોડાવાના છે. અને બીજી તરફ તેને સરકાર ઉપર અને સાથે જ જે કોળી ઠાકોર સમાજના મહાસંમેલનના વિરોધની અંદર નિવેદન આપી રહ્યા છે તેમની સામે તેને પ્રહાર કરતા અનેક વાતો સંભળાવી દીધી છે. હાલ તો આ સોશિયલ મીડિયાની અંદર આ યુવકનો વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે તમામ એ કોળી ઠાકોર સમાજના લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. શું કઈ એ વિડીયોની અંદર એ કોળી ઠાકોર સમાજનો યુવક એ બોલી રહ્યો છે, પહેલા એ સાંભળો તમે. કે ભાઈ વિષયમાં જે 9/3/2025 રોજ જે મિટિંગ થવાની છે એના વિશે ઘણા ચમચાઓ એવું કહે છે કે ભાઈ આ રાજકીય સ્ટન્ટ છે. તો મારે એ ચમચાઓને એ કહેવું છે, જ્યારે ઘટના બની અને એવી તો અસંખ્ય ઘટનાઓ બની છે, બરાબર છે, ત્યારે જે આપણે અમુક વ્યક્તિને આગળ નીકળ્યા છે એમાંથી કયો ચમચો અહીંયા આવ્યો. હું તો સરકારના ચમચા જ કહું કે કયો ચમચો અહીંયા આવ્યો, બરાબર. અને કેને એ ઘટનામાં સહાનુભૂતિ આપી, કોને એ મદદ કરી, કોઈ જાહેરમાં આવ્યો, બીજા અધર સમાજમાં જાઓ, બરાબર. આપણે ઘણી વખત અવારનવાર વાંચીએ છીએ કે ભાઈ અધર સમાજમાં જઈએ ને તો એ તુરંત જ ગમે કોઈ પણ ઘટના સામૂહિક આવી રીતે બને અને સમાજ લેવલે જાય એટલે તરત જ એ લોકો એક્શન મોડમાં આવે. આપણા ક્યાં ચમચાઓ એક્શન મોડમાં આવે છે? શું એ સરકારના ગુલામ છે? અને અત્યારે બીજા ચમચાઓ વિડીયો બનાવે છે કે આ રાજકીય સ્ટન્ટ છે. ભાઈ, સ્ટન્ટ બધાય હોઈ શકે છે, પરંતુ ન્યાય માટે કોઈ પણ કરેલો સ્ટન્ટ એ સજાને પાત્ર હોતો નથી. કેમ? ભાઈ, જે વ્યક્તિએ જે કીધું હતું એ વસ્તુ ના થઈ એટલે આ વસ્તુ બનેલ છે, બરાબર. પરંતુ હું એમ કહું છું કે અમે આ મિટિંગ થાય છે, આ મિટિંગથી આપણા કોળી ઠાકોર એકતા મિશનનું અને બધાયનું જે સક્સેસ દેખાય છે, બધાની એકતા દેખાય છે, એમાં કોઈ આડો પગ ના કરો. કારણ કે આ જે એકતા બનાવતા માણસોને વર્ષો વીતી જાય છે, બરાબર. અને આપણે એકતા થાય છે તો થવા દો. અને આથી સમાજમાં એક દાખલો બેસાડો કે તમે લોકો રહ્યા ને એ કે ભાઈ ન્યાય માટે અમે કોઈ પણ હદે જઈ શકીએ છીએ. અને ન્યાય માટે આપણે જો લડત આપવાની થાય ને તો અમે કઈ તન મન ધનથી અમે મદદ કરશું. અને જે આયોજકો છે એમને કહીશું કે અમે બધા જિલ્લામાં જેમ બને તેમ પ્રચાર કરશું ને બધાને આહવાન કરીએ છીએ ભાઈ સમાજની વાત છે ત્યારે તમે બધાએ આવો. નાનામાં નાનો માણસથી લઈને મોટો મિનિસ્ટર હોય તો એને પણ આવવું જરૂરી છે, કારણ કે સમાજની વાત છે, ન્યાયની વાત છે. અને બીજી વસ્તુ કે જે લોકો એમ કહેશે કે આ વ્યક્તિને આમ થવાનું, આ વ્યક્તિથી આમ થવાનું, એવું કંઈ હોતું જ નથી. જ્યારે ન્યાય માટે લડવાનું છે ત્યારે બધાને લડવાનું છે. અને હું તો આહવાન કરું છું આખા ગુજરાતમાં નહીં, બહાર અધરમાં પણ મારા જે ફ્રેન્ડ સર્કલ છે, બહાર યુપીમાં આપણો સમાજ છે,
બધા રાજ્યોમાં છે, ત્યાંથી એમપીમાંથી પછી અધર મહારાષ્ટ્રમાંથી ત્યાંથી બધી જગ્યાએથી આવવાના છે. અને બીજી વસ્તુ કે જે વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ સમાજના ઓલા માટેથી તમે રાજકારણ, તો બધા જે આગળ વધ્યા છે આજ સુધીને એમને શું કર્યું છે એ પણ એક વિચારવા જેવું છે ને. કે આગળ વહી ગયા, પાર્ટી જોઈન કરી લીધી, પછી ગુલામ થઈને બેસી ગયા. અમે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા, ભાજપમાં પણ એ જ છે અને કોંગ્રેસમાં પણ એ જ હતું. પણ હવે જે નવયુવાનો જાગે છે અને નવયુવાનો જે એકતા કરીને આગળ વધવા માગે છે, તો એને કોઈ ખોટો આ પગ આડો ના કરો. આ મિટિંગ સક્સેસ થાય અને સરકારમાં એવો દાખલો પણ બેસાડવાનો છે કે ભાઈ ખરેખર જો સમાજને અન્યાય થશે તો સમાજ હંમેશા એક સાથે જ હોય છે. એટલે અત્યારે તો અમે લોકો કચ્છમાં છીએ અને આપણા કચ્છી મિત્રો ઘણા મળ્યા, બધા આવવાની કીધું છે. અમે હમણાં યુપીમાં હતા ત્યારે પણ આપણા મિત્રો ઘણા મળ્યા કે અમે પણ આવશું નીતિનભાઈ, અને બહારથી બધા આવવાના છે. એટલે તમે પણ નાનામાં નાનો જો બહારના મહારાષ્ટ્રથી, ગુજરાતથી, યુપીથી, એમપીથી બધા આવતા હોય, દિલ્હીથી પણ એવા કેટલાય છે જે આપણા રાજકીય સંગઠનમાં જે છે એ આવવાના છે. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે નાનામાં નાનો વ્યક્તિને આવવું જરૂરી છે. કારણ કે કાલે સવારે આવી કોઈ પણ ઘટના તમારે ત્યાં પણ બનશે, તમારી હાજરી બોલશે, તમારો ઓલું બોલશે, બરાબર છે, તો તમારી આ માણસોને આવવાનું મન થશે. અને કોઈ પણ સમાજ સેવકનું કોઈ એક આગવી જવાબદારી હોતી નથી, બધાનો સહયોગ હોય તો જ સમાજ સેવકોને આગળ કામ કરવાનો ઉજાસ જાગે છે. એટલે બધાએ જેમ બને તેમ આ મિટિંગમાં જોડાવું એવી અમારી નમ્ર વિનંતી છે. અને બીજી વસ્તુ કે મિત્રો, જે આ લોકો આડાનધડ ઓલી કરે છે એવું કંઈ નથી. અત્યારે વ્યવસ્થા પણ સારી છે. પોતે અમે નિરીક્ષણ કરેલું છે કે ભાઈ ત્યાં 1000 સ્વયંસેવકોની ટીમ તૈનાત છે. સીસીટીવી કેમેરાથી બધી આખી નિગરાણી રાખવામાં આવે છે. પરમિશન પણ થઈ ગયેલી છે. એટલે જેમ બને તેમ બધાએ લોકો જોડાવું અને કોઈને પણ કોઈ પ્રકારની બીવાની કોઈ જરૂરત નથી. કોઈ પણ એવા રાજકીય ફોન આવે, કોઈ પણ દબાણ આવે, એવાથી બીવાની જરૂર નથી. અમે પણ આવીએ છીએ અને તમે પણ આવો એવી અમે ગુજરાતની જનતાને કોળી ઠાકોર એકતા મિશન દ્વારા, ચુવાળિયા તળપદા ઠાકોરને બધાએ જે પણ ઘેડિયા ખારવા જે પણ કોળી સમાજમાં આવતા હોય તે બધાને આહવાન કરીએ છીએ કે ભાઈ આવો અને આપણો આ કાર્યક્રમમાં એકતા બતાવો, જેથી કરીને આગળ તમારા ઓલા ઉપર અસ્તિત્વની લડાઈ છે અને આપણા સમાજ ઉપર ગમે ત્યારે અન્યાય થાય છે. અને જો એકતાનો દાખલો બેસેલો છે ને તો વ્યક્તિ એમ કહે છે કે ના, સમાજની એકતા છે, હવે આપણે ઝૂકવું પડશે. એટલે એકતા પાછળ સારા સારા ઝૂકે છે. એટલે આપણે એકતા બતાવો એવી અમારી નમ્ર વિનંતી. ને બધાએ આવો તો યાદ રાખજો કે 9, 3 અને વિસિયામાં, બરાબર. જય સંવિધાન. તો હાલમાં સંમેલનની પહેલા જે બબાલો થઈ રહી છે એ બબાલોને લઈને આ યુવકે નિવેદન આપ્યું કે સમાજને ગેરમાર્ગે દોરવાનું આ સમર્થન એટલે કે વિરોધ કરનારા લોકો જે છે તે કરી રહ્યા છે. સમાજમાં એકતાની જરૂર છે અને ઘણા લાંબા સમય બાદ સમાજની અંદર એકતા માટે આ મોટું એક સંમેલન મળવા જઈ રહ્યું છે. તો તેને સમાજના તમામ આગેવાનો અને સમાજના તમામ લોકોને આ સંમેલનની અંદર જોડાવા માટેની તૈયારીઓ અને સાથે જ આવવા માટે આમંત્રણ આપ્યું. બીજી તરફ જો તૈયારીઓની વાત કરવામાં આવે તો સંમેલનની અંદર તમામ પ્રકારની તૈયારીઓ રાખવામાં આવી છે. તમામ પ્રકારે સામાજિક આગેવાનોએ સેવા માટે સ્વયંસેવકોની ટીમો પણ બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની તમામ માહિતી આ કોળી ઠાકોર સમાજના યુવકે આ વિડીયો મારફતે આપી. આ યુવકે તમામ લોકોને આવવા માટે આમંત્રણ આપતા એમ પણ કહ્યું કે જો ગુજરાત બહારના વ્યક્તિઓ અહીંયા આવતા હોય અને આપણા સમાજને આપણા સમર્થન એટલે આપણા મહાસંમેલનને સમર્થન આપતા હોય તો આપણી પણ ફરજ બને છે કે આપણે આ સંમેલનમાં જવું જોઈએ. આ વાયરલ વિડીયો જે થઈ રહ્યો છે એ વિડીયો સુરેન્દ્રનગરના કોળી ઠાકોર સમાજના યુવકનો હોવાનું અનુમાન લગાવવામાં હાલ તો આવી રહ્યું છે. જો કે ચર્ચાઓ એ વાતની પણ તેજ થઈ રહી છે કે આ યુવક જે વિડીયોની અંદર કહી રહ્યો છે કે અન્ય રાજ્યમાંથી પણ કોળી સમાજના લોકો આ સંમેલનની અંદર આવશે, કે જેને લઈને હાલ ચર્ચાનો વિષય ચાલ્યો છે કે શું કોળી ઠાકોર સમાજનું આ મહાસંમેલન એ ન માત્ર ગુજરાત પૂરતું પરંતુ સમગ્ર દેશભરમાંથી અલગ અલગ રાજ્યમાંથી જો લોકો આ સંમેલનમાં આવશે તો એ સંમેલનની અંદર કેટલા કોળી ઠાકોર સમાજના લોકો, કેટલી મોટી જનમેદની એકઠી થશે તેને લઈને અત્યારે હવે ચર્ચાઓ ચાલી રહી છે ને તેને લઈને સવાલો પણ થઈ રહ્યા છે.
તમારું શું માનવું છે કોળી ઠાકોર સમાજના આ યુવકના વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.